હવે બીજો મૂળ શુદ્ધ આત્મા દર્શન નો આશ્રય છે. સમ્યક દર્શન જે વિતરાગ માર્ગનું પહેલું મૂળનું સમજાવું કાંઈ એને માટે દંસણ મૂળો ધમ્મો ધર્મનું મૂળ દર્શન છે. ધર્મ એટલે ચારિત્ર સ્વરૂપની રમણતા, એનું મૂળ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન શું છે કે શુદ્ધ આત્મા દર્શન નો આશ્રય છે. ભગવાન પરિપૂર્ણ પરમાત્મા શુદ્ધ ચૈતન, એનો આશ્રય લઈને અંદર શ્રદ્ધા સમ્યક દર્શન થાય. તે સમ્યક દર્શનમાં આધાર ને આશ્રય આત્મા છે. સમજાણું કાંઈ? હે આ બધા સંકિત કરે છે ને, અમારું સંકિત તારું સંકિત હતું કીધી હવે ભાન વિના સાંભળ ને. આ તો દેવગુરુ ને શાસ્ત્ર ની શ્રદ્ધાનો ભાવ પણ સંકિત નથી એમ કે છે. અને દેવગુરુ ધર્મ ની શ્રદ્ધાનો ભાવ હો, નવતત્વની શ્રદ્ધાનો ભાવ હો કે ન હો, પણ સમ્યક દર્શન તો શુદ્ધ આત્માને આશ્રય થાય છે. હજી સમ્યક દર્શન કોને કેવું ખબર ન મળે તો આપડી યાદ રહે 12 રથની પછી જાઓ સંકેત આવ્યું તમે દેવ તમે ગુરુ ભગવાન ભગવાનનું સ્વરૂપ કેવડી પરંતુ ધમ્મો આ થઈ જાય. પણ કેવો કોને ધર્મ સમજાય વિના સમજાણું કાંઈ કે છે કે શુદ્ધ આત્મા સમ્યક દર્શન નો આશ્રય છે. ભગવાન ચૈતન અનંત ગુણ નો પિંડ એ સમ્યક દર્શન નો આશ્રય છે. સમ્યક દર્શન પ્રગટ થવામાં આત્મા જ કારણ છે. આત્મા શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ થતા સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? કારણ કે જીવાદી નવ પદાર્થોના સદભાવમાં એ નવ તત્વો ભગવાને કયા એવી શ્રદ્ધા હો તો પણ એ વિકલ્પ છે. એ હોય ખરી છતાં એને લઈને આ સમ્યક દર્શન છે એમ નથી. સમજાણું કાંઈ? પૂરણ પ્રભુ ધ્રુવ ચૈતન નાયક એને પકડીને જે નિર્વિકલ્પ અનુભવમાં પ્રતીતિ થાય તે સમ્યક દર્શન યથાર્થ છે. અને તેનો આશ્રયથી ભગવાન આત્મા છે. નવ તત્વની શ્રદ્ધાનો રાગ હો તો પણ સમ્યક દર્શન તો આત્માને આશ્રય વર્તે છે. અને નવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ છૂટીને સ્થિર થઈ જાય અથવા નવ તત્વના નામ ન આવે તો એની બીજી જાતની શ્રદ્ધા ન હો પણ હો વિપરીત હોય એમ નહીં હો. પાછું કોઈ કે અસદભાવમાં એટલે નવ તત્વના અસદભાવમાં એટલે નવ તત્વના બીજી શ્રદ્ધા હોય એમ નહીં એનો અર્થ. સમજાણું કાંઈ? એમાં કે આચાર્ય આદિ નું જ્ઞાન અભાવમાં એટલે આચાર્ય જ્ઞાન નો અભાવ હોય બીજું જ્ઞાન હોય વ્યવહારે એમાં નથી વાત. સમજાણું કાંઈ? શાસ્ત્ર નું જ્ઞાન સર્વજ્ઞ કહેલા શાસ્ત્ર નું જ્ઞાન હો તો પણ જ્ઞાન જે નહીં કહીએ તો આત્માને આશ્રય પ્રગટે તો જ જ્ઞાન કહીએ. આચાર્યાદિ નું ન હોય પણ એને ઠેકાણે બીજું ઊંધું જ્ઞાન હોય એમ નહીં. સમજાય છે કાંઈ? અરે એને રખડવું કેમ મટે એનો કોઈ ઉપાય ગોત્યો નથી. રખડા નરક ને નિરોધ કોઈ સામું જોનાર નથી. 4 ગતિના દુઃખો એ દુઃખ મટાડવાનો ઉપાય તો એક ચૈતન મૂર્તિનો આશ્રય લઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રગટ કરવું તે છે. પોતાની યોગ્યતા હોય તો સચ મેળવીને સમજાય છે. એ કે છે કે પરમેશ્વર ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર દેવ તો આમ ફરમાવે છે કે નવ તત્વ ભગવાને કહેલા જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંબર નિદ્રા મંદને એવા 9ની 2 દ્રવ્ય હાથ પર્યાય. 2 દ્રવ્ય જીવ અજીવ હાથ એની પર્યાય છે અવસ્થા. એને જેમ છે માને જાણે શ્રદ્ધા કરે તો પણ શુભ રાગની શ્રદ્ધા છે. શુભ રાગ રૂપ દશા છે. એ સમ્યક દર્શન નથી. અને સમ્યક દર્શનની તો દશા 2 જ છે.
કાં સમ્યક અને કાં મિથ્યા. આ વ્યવહાર સંકિત છે એ સંકિત ખરેખર અને કે છે કે અહીં કોઈ નવ તત્વની શ્રદ્ધા છે માટે સમ્યક દર્શન થાય છે એમ નથી. સમ્યક દર્શન એટલે સાચું દર્શન એટલે જેવું આત્મા છે તેવી અંતર્ભાનમાં પ્રતીતિ એ સમ્યક દર્શનનો આધાર તો આત્મા છે. સમજાણું કાંઈ? એ નવ તત્વની વિકલ્પ વાળી શ્રદ્ધા હો તો પણ સમ્યક દર્શનનો આશ્રય તો આત્મા જ છે. નવ તત્વની શ્રદ્ધાને આશ્રય સમ્યક દર્શન થાય છે એમ છે. હા 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 કે છે કે શુદ્ધ આત્મા દર્શનનો આશ્રય છે. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. આ કે એમને વાંચી જાય ગોખી જાય એવી ચીજ નથી. આ ભગવાનના પેટ જેમાં ખુલ્યા છે કેવળ જ્ઞાની કે બોલે છે ને આ જવાબ કેવળી પનંતો ધમ્મો શરણમ. ભગવાન જાણે કેવો પનંત હોય છે. પનંતો શું હોય છે ને ગુજરાતી હે મંગળી પણ કોને કેવું મંગળી સમજે બીજા. મંગ નામ પવિત્રતા, લ નામ લાતી. આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન મંગળિક રૂપ છે. આત્મા એનો આશ્રય કરીને દર્શન કરવું સમ્યક દર્શન એનું નામ મંગળિક કહેવાય છે. સમજાણું કાંઈ? કે છે શુદ્ધ ભગવાન પરમાત્મા સ્વરૂપ પોતાનું નિર્મળ આનંદ છે. કોઈ પાપના વિકલ્પો હોય તો ફોતરું છે. કર્મ શરીર એ તો પરજળ છે. એને આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે. અનંત શક્તિનું તત્વ એના દ્રષ્ટિ આપતા ધ્રુવને અવલંબનતા જે પર્યાય ધ્રુવને અવલંબી અને જે પ્રતીત થાય એ નિર્વિકલ્પ આનંદના સહિતની પ્રતીતિ તેને સમ્યક દર્શન કહે છે. એ સમ્યક દર્શનનો આધાર ને આશ્રય અવલંબન શુદ્ધ આત્મા છે. નવતત્વની શ્રદ્ધા એનો આશ્રય અવલંબન નથી. તો સમજાણું કાંઈ? શુદ્ધ આત્મા દર્શનનો આશ્રય છે. કારણ જીવાદી નવ પદાર્થમાં સદભાવમાં નવ પદાર્થનું વિકલ્પ પણ હો તો પણ નિર્વિકલ્પ આત્માને આશ્રય દર્શન હોય વર્તે છે. અને અસદભાવમાં નવ તત્વનો વિકલ્પ ન હો સ્વરૂપમાં ઠરી ગયો હોય ત્યારે ન પણ હો અથવા કોઈને નવ તત્વની શ્રદ્ધાની જાતનો વિકલ્પ પ્રજ્ઞો ન હોય વ્યવહાર અંદરમાં આત્માના અનુભવનું ભાન સમ્યક દર્શન થઈ ગયું. સમજાણું કાંઈ? હોય એને ખ્યાલવાય ન હોય નામે નામ ન આપતા. ભાવનો નવનો અર્થ એ કે આ જીવ છે જ્ઞાયક, આ રાગ છે, આ પર પછી એ ભાષણ એમ આવી એ પણ ભાષણ એમ આ નવના નામ આવડે કેમ નથી. આ આનંદ સ્વરૂપ છે તે આત્મા. આ રાગ છે એની ખબર નથી. આ દુઃખરૂપ છે આનંદની હારી જોતા દુઃખરૂપ છે. બસ એને પછી આશ્રવ કહો બંધ કહો આ જ્ઞાયક થી આનંદ છે એવું એને ભાનમાં ભાષણ થયું છે. પણ નવના નામથી આવડે છે કે નવ તત્વ આ એવો વ્યવહાર વિકલ્પ શ્રદ્ધા નથી. સમજાણું કાંઈ? એ વાત છે. પશુને કેટલાક ને ક્યાંય નવની વિકલ્પ નથી. કે છે કોઈને હોય અને થાય તો આત્માને આશ્રય, કોઈને ન હોય તો થાય આત્માને આશ્રય. અસંખ્યાતા પશુ સંકેતી છે. સંયમનું રમણ સમુદ્રમાં ભગવાને જોયા છે. સંયમનું રણ સમુદ્ર છે. જમ્મુ દીપ છે ના લાગે એને ફરતો લવણ છે ઘાતી કેમ કે અસંખ્યનો દીપ છે સંયમનું રમણ. એમાં અસંખ્યાતા પશુ પડ્યા છે. ઢોર એમાં અસંખ્યાતા સંકેતી પડ્યા છે. આ કહીએ છીએ એવા. સમજાણું કાંઈ? આત્માનો આશ્રય થયો વાસ્તવિક તત્વ બસ અનુભવ થઈ ગયો. સમજાણું કાંઈ? આવે છે પરિક્રમામાં કે અઢી દીપમાં અઢી દીપ બાદ અસંખ્યાતા સાવસાયિકા
હા, પણ એ બધા આવતા હોય એની ખબર એ ન હોય. અસંખ્યાતા સાવધાનતા છે. પશુ હો, માણસો થોડા છે, અઢી દીપના થોડા માણસો અસંખ્યાતા. એ અંદર આત્માનો અંતર પહેલું સાંભળેલું હોય છે, સમજાય છે. અને એમાં અંતર ભગવાન આત્મા હજાર યોજના મત પૂંછનું જરી હલાવે ત્યાં કેટલાય પ્રાણીના પાણી અંદરમાં ઉતર્યા. કોક સાંભળવાનું નિમિત્ત બીજું પણ આ કોઈ પ્રતિમા જેવું મૂર્તિ દેખાય માછલાની, આમ ચંદ્ર સૂર્ય દેખાય, શું ખરા એમાંથી થોડું આવી જાય યાર અને ઉતરી જાય અંદર. સમજાય છે. નવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ હો તો પણ સમ્યક દર્શન તો ભગવાન આત્માને આશ્રય થાય છે. અને એ નહો ઠરી ગયેલો હોય અને એવું વિશેષ જ્ઞાન ન પણ હોય, સામાન્ય એના ખ્યાલમાં આવી જાય. છતાં સમ્યક દર્શન એનો આશ્રય શુદ્ધ ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા ધ્રુવ એનો આશ્રય છે. ધ્રુવને અવલંબે સમ્યક દર્શન પ્રગટે છે. વ્યવહારના અવલંબે સમ્યક દર્શન થતું વ્યવહાર નિષેધ થાય છે એમ કેવું ભાઈ. સમ્યક દર્શન જેને કહીએ, જેને ધર્મનો એક ભાગ કહીએ, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, એ સમ્યક દર્શન ધર્મરૂપ છે, સંબર નિદ્રારૂપ છે, અબંધ પરિણામ છે, મોક્ષના માર્ગનો ભાગ છે. એ બંધના અબંધ પરિણામથી આત્માને આશ્રય થાય છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન એને અવલંબે, ધ્રુવને અવલંબે થાય છે. વ્યવહારને અવલંબે સમ્યક દર્શન થતું અને વ્યવહાર હોય તો સમ્યક દર્શન થાય એમ નથી, વ્યવહાર રહે તો સમ્યક દર્શન રહે છે એમ નથી, વ્યવહાર શકે તો સમ્યક દર્શન આગળ શુદ્ધિને પામે છે એમ નથી. સમજાણું કાંઈ? સારી વાત ભાઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો